ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावर्तिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। બધા સાથે બોલો 5 શ્લોક। શ્રી ભગવાનુવાચ સાથે બોલવાનું। અમાનિત્વમદંભિત્વम् અહિંસા ક્ષાન્તિરાજવम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જ્ઞાન સાધનોની વાત કરી રહેલા છે। જ્ઞાન સાધનનો અર્થ છે જેના થકી જ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે। જ્ઞાન સાધન આમ તો પ્રમાણને જ્ઞાન સાધન કહેવાય। માટે અહીંયા જ્ઞાન સાધનનો અર્થ લેવાનો જ્ઞાન પ્રાપ્તિ માટેની
યોગ્યતા પ્રદાન કરનાર સદ્ગુણો એને ભગવાન અહીંયા જ્ઞાન સાધન કહેશે. અને જ્ઞાન પ્રાપ્તિના સાધન હોવાથી જ એને જ્ઞાનરૂપ પણ કહી દેશે. જેવી રીતે ઉપનિષદ વિદ્યા માટે ગ્રંથ એ સાધન હોવાથી ગ્રંથને પણ ઉપનિષદ કહી દેવામાં આવે છે. એવી જ રીતે જ્ઞાન પ્રાપ્તિ માટેના સાધન હોવાથી એને જ્ઞાન શબ્દથી જ કહી દેવામાં આવે છે. અને આના દ્વારા ભગવાન શ્યામ સુંદર દર્શાવી રહેલા છે કે આ સદ્ગુણો વગર જ્ઞાન સંભવ નથી. આપણા શાસ્ત્રોમાં ભગવાન શંકરાચાર્યજી મહારાજ, અન્ય આચાર્યો ફરીને આ બાબત દર્શાવે છે. આત્મજ્ઞાન બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો વિવેક વૈરાગ્યાદિ અમાનિત્વ દંભિત્વ આદિ સાધન સંપત્તિ સાધકમાં હોવી જોઈએ. અહીંયા બીજું કોઈ ધન કામ લાગવાનું નથી. આ દૈવી સંપત્તિ રૂપી ધન જ આત્મજ્ઞાનને માટે કામ લાગે છે. તો એને માટે ભગવાન અહીંયા આ સર્વ સદ્ગુણો દર્શાવી રહેલા છે. શરૂઆતમાં આપણે જોયેલું હતું કે આત્મજ્ઞાન અને આ સદ્ગુણોની વચ્ચે શું સંબંધ છે. અને સાથે સાથે આપણે અમાનિત્વમ આ એક ગુણના વિશે વાત કરેલી હતી. કેવી રીતે સાધકના જીવનમાં માનિત્વ એ વિઘ્નરૂપ બને છે. એના મનને એ ફરીને ડામાડોળ બનાવી નાખે છે. મને માન ન મળ્યું, મને યોગ્ય રીતે કહેવામાં ન આવ્યું, મારી સાથે સારી રીતે વાત ન થઈ, બે શબ્દો સારા ન કીધા, તો આ બધી બાબતો જે છે એ મહાન લક્ષ્યને સામે રાખીને જુએ તો કેટલી તુચ્છ બાબતો છે, જેનું જીવનમાં કોઈ વિશેષ મૂલ્ય નથી. અને છતાં પણ અવિવેકના કારણે સાધક એને બહુ મોટું મૂલ્ય આપી દીધો હોય છે અને પોતાની શક્તિ સમયની અનેક રીતે બરબાદી એ આમંત્રિત કરી દેતો હોય છે. તો સાધકને આ ક્યારેય પણ પોસાય એવું નથી. મને ભગવાન જાણે છે, પોસાય એવું નથી. અને છતાં પણ એ જ ફરીને એ પકડીને બેસવાનો છે. માટે એને સર્વપ્રથમ ભગવાને સ્થાન આપેલું છે. સર્વપ્રથમ અમાનિત્વમ. ત્યાર પછી ભગવાન કહેશે અદંભિત્વમ. અદંભિત્વમ દંભનો અભાવ. દંભ શબ્દ આપણે બધા જાણીએ છીએ. દંભનો અર્થ છે ન હોય અને દેખાડવું. માનમાં તો કમસે કમ વ્યક્તિ કદાચ પોતાનામાં કઈ વિશેષતા હોય અને એટલા માટે એ અપેક્ષા રાખે છે કે મને એ પ્રમાણે રિસ્પેક્ટ મળવો જોઈએ, સ્થાન મળવું જોઈએ. પરંતુ દંભમાં બધું ખાલીખમ છે. માત્ર બહારથી દેખાડો કરવામાં આવે છે અને અપેક્ષા રાખવામાં આવે છે. તો દંભ જે માનિત્વ કરતાં પણ દંભિત્વ વધારે ખરાબ છે. કારણ કે વાસ્તવમાં છે નહીં અને માત્ર બતાવવા માટે જ બધું કરવામાં આવે છે. દેખાવો કરવા માટે, માત્ર શોને માટે છે. તો ભગવાન કહેશે સાધકને માટે એ દંભિત્વ બાધારૂપ છે, વિઘ્નરૂપ છે. તો ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા કહેશે સ્વમહત્વ પ્રકટીકરણમ. પોતાનું કોઈક મહત્વ પ્રગટ કરતા રહેવું ન હોય અને છતાં પણ પોતાના ગુણગાન ગાતા રહેવું, એને કહેવામાં આવે છે દંભિત્વ. કઈ રીતે? તો કે ચેષ્ટા ક્રિયા ચાતુર્યાદિભિ સ્વમહત્વ પ્રકટનમ. કોઈક એવી ક્રિયા કરવી, કોઈક ચેષ્ટા કરવી, એવી કોઈક ચાતુરી દર્શાવવી કે જેના પરિણામે પોતાનું મહત્વ પ્રગટ થયા કરે, તો એને દંભ કહેવામાં આવે છે. આ દંભ જે છે એ પણ સાધકના વ્યક્તિત્વને વિકૃત કરનારો છે. અને એના મૂળમાં અંદરનો કોઈક ખાલીપો જ કામ કરે છે. અંદર તૃપ્તિ નથી, અંદરનું સૌંદર્ય હાથમાં નથી લાગ્યું અને એટલા માટે બહાર ઘણા બધા લટકણિયા લગાવી અને પોતાનું મહત્વ પ્રગટ કરવું પડે છે.
અને સાથે સાથે દંભ એવી વસ્તુ છે કે એક વખત તમે પ્રગટ કર્યો તો પછી એને એ પ્રમાણે સાચવીને રાખવું પડશે. દર વખતે યાદ રાખવું પડશે કે મેં આવું કીધેલું હતું, આવી રીતે પોતાને પ્રગટ કરેલો હતો અને પરિણામે બીજી વખત પણ શું કરવું પડશે, એ રીતનો જ વ્યવહાર કરવો પડશે. તો આ પ્રકારે દંભ જે છે એ મનમાં હંમેશા વજન વધારે છે, બોજો વધારે છે. એ મનુષ્યને હળવો રહેવા દેતો નથી. હંમેશા એને પોતાના સ્થાનની ચિંતા રહ્યા કરશે, માનની ચિંતા રહ્યા કરશે, પોતાના મહત્વ માટે હંમેશા મનમાં ટેન્શન રહ્યા કરશે. બીજા મારા વિશે શું કહેશે, શું વિચારશે, બીજાના મનમાં મારી શું છબી છે, એને હું બરાબર અત્યારે પણ બનાવી રાખી શકીશ કે નહીં, અથવા તો બનાવી રાખવા માટે મારે શું શું કરવું પડે, આ બધો વિચાર એને કરવો પડે. તો આ બધો વિચાર કરે એની સાથે આત્મચિંતન કેવી રીતે થાય? માટે ભગવાન કહેશે સાધકને માટે દંભ હંમેશા ત્યાજ્ય છે. મન હંમેશા મુક્ત હોવું જોઈએ. ભગવત ભક્તિ માટે, આત્મચિંતનને માટે સાધકનું મન અવેલેબલ હોવું જોઈએ. અને સાધકે હંમેશા યાદ રાખવું રહ્યું, માત્ર સારા દેખાવાથી કામ પતી જતું નથી. મહત્વની વસ્તુ છે અંદરથી સારા બનવું. અને અંદરથી વ્યક્તિ સારી બની તો બહાર સારપ પ્રગટ થવાની જ છે. માત્ર બહારથી સારું સારું દેખાડવાથી કોઈ મનને શાંતિ કે સુખ આપી શકતો નથી. બહારનો કલર ક્યાં સુધી ટકે, મેકઅપ ક્યાં સુધી ટકે? થોડા સમય માટે. આજકાલ પરસેવો વળ્યો તો બધું જતું રહે છે, તો એટલા માત્રથી જ એ બધું તો ભૂસાઈ જાય છે. તો મેકઅપ કરીને મોહરું બનાવ્યું હોય તો એ લાંબા સમય ટકવાનું નહીં. એવી જ રીતે સમગ્ર વ્યક્તિત્વના સંદર્ભમાં જેટલા પણ ઉપર પડ ચડાવ્યા એ પડ હંમેશા સાચવી રાખવા પડે. ક્યાંક કંઈક ચીરો પડી ગયો તો ફરી સાંધી દેવું પડે, સાંધેલું છે એવું દેખાવું પણ નહીં જોઈએ. તો આ બધી ચિંતામાં હંમેશા મન પડ્યું રહેવાનું. એના કરતાં તો જેવા છીએ એવા પ્રગટ થઈએ તો એમાં કેટલી બધી શાંતિ છે. જે રીતના છીએ એ રીતના પ્રગટ થઈએ. જરૂર એમાં કંઈક ગરબડ હશે, ભૂલ હશે, કોઈ દેખાડશે તો એને સુધરવાનો ચાન્સ મળશે. આપણી જ ભૂલોને આપણે છાવરીને રાખીએ તો સુધરવા માટેનો કોઈ સ્કોપ નથી. તો આ પ્રકારનો આ દંભ સાધકને એના લક્ષ્યથી હંમેશા દૂર લઈ જનારો છે. અને જે કંઈ પણ લક્ષ્યથી વિમુખ કરનારું હોય એ હંમેશા ત્યાજ્ય હોય છે. જે અભિમુખ કરનારું હોય છે એ હંમેશા ગ્રાહ્ય હોય છે. તો દંભિત્વ દૂર કરે છે, અદંભિત્વ મને આત્મ સ્વરૂપથી, ભગવાનથી નજીક લઈ જાય છે, અભિમુખ કરે છે. માટે એ જ હંમેશા જીવનમાં સ્થાન આપવા યોગ્ય છે. માત્ર વ્યાવહારિક જીવનમાં જ નહીં, અધ્યાત્મ જીવનમાં પણ સાધક સૂક્ષ્મ દંભનો આશ્રય અનેક વખત લઈ લેતો હોય છે. પોતાનું સાધકત્વ પ્રગટ કરવા માટે પોતે સાધક છે, ભગવાનનો ભક્ત છે, સાધના કરી રહેલો છે, આ બધું પણ એ અનેક વખત દંભપૂર્વક પ્રગટ કરે છે. એને પોતાને પણ ખબર નથી હોતી એવી રીતે મન કાર્ય કરતું હોય છે. તો ઘણી બધી બાબતો સાધકમાં સૂક્ષ્મ રીતે કામ કરતી હોય છે. પોતે કદાચ એટલો સારો ન હોય, પરંતુ સાધક છે માટે બીજાની સામે બહુ સારો દેખાવા માટે એ પ્રયત્ન કરે. અને બીજી વખત પછી એવું થાય નહીં તો શું થાય? પોત પ્રકાશી જાય. તો એ દંભ છે કે જો થોડા સમયમાં જે ભાંડો બધો ખુલી જાય છે. તો અનેક વખત દંભનો આશ્રય સાધક પણ લઈ લેતો હોય છે અજાણતા. એટલા માટે જ આ બધી સંપત્તિઓ જીવનમાં ઉતારવા માટે ખૂબ ખૂબ આંતરનિરીક્ષણની અનિવાર્યતા છે. રોજ તો 2 માળા કરતા હોઈએ, પણ કોઈ મહેમાન આવ્યા હોય તો બીજી 2 વધારે જરૂર કરીએ. કેમ એમ થાય કે હા તો બહુ કરે છે, બહુ લાંબો વખત બેસે છે. રોજ તો ભગવાનને જલ્દી ધૂપ ને અગરબત્તી બધું ફરી જતું હોય, પણ મહેમાન આવ્યા તો
બહુ મોટો પથારો કરીને કરવાની ઈચ્છા થાય. કેમ? કારણ કે હું કોણ છું? સાધક છું, ભગવાનનો ભક્ત છું, રોજ પૂજા કરું છું. તો રોજ તો ભગવાનને જલ્દી જલ્દી મનાવી લે, પરંતુ કોઈક આવ્યું હોય ત્યારે અંદર એવું થયા કરે કે આ વધારે લાંબુ ચાલે તો બીજા શું કહેવાના છે, તમે તો ભાઈ તમારું જીવન તો બહુ નિયમિત, બહુ જ ભક્તિપરાયણ, અમારાથી તો કંઈ થતું નથી. અને આનાથી શું લાગે? અંદર બહુ સારું લાગે, અહમને પોષણ મળે. તો આવા બધામાં પણ સાધક ફરી ફરીને ફસાઈ જતો હોય છે. એટલું જ નહીં, જે અહંકારને નિર્મૂળ કરવા માટે વેદાંત શ્રવણ કરવામાં આવે છે, એ શ્રવણ પણ ક્યારેક એના મૂળમાં દંભ આવી જતો હોય છે. તો શ્રવણ, મનન, ધ્યાન આ બધા ક્યારેક દંભની ગંધથી બધા ગંધાઈ જતા હોય છે. આના મૂળમાં સૂક્ષ્મ અહંકાર જ રહેલો છે. માટે આપણા શાસ્ત્રોમાં અનેક વખત કહેવામાં આવે છે, કંઈ પણ સાધના કરો તો એને ગુપ્ત રાખો. ધર્મધ્વજિત્વ થવાનું ના હોય. ધર્મધ્વજિત્વનો અર્થ છે ધર્મની હંમેશા ધજા ફરકાવતા રહેવું, હું કરું છું એ પ્રમાણે નહીં, પરંતુ શાંતિથી ગુપ્ત રીતે, એટલી સહજ રીતે સાધના થતી હોય, બીજાને ખબર પણ ના પડે. તો આ પ્રમાણે સાધકે હંમેશા જાગૃત રહેવાની આવશ્યકતા છે. અમાનિત્વમ, અદંભિત્વમ. આગળ ત્રીજો ગુણ ભગવાન દર્શાવે છે, અહિંસા. તો અહિંસાના સંદર્ભમાં અનેક વખત વિચાર થયેલો જ છે. અહિંસાનો અર્થ છે કોઈને દુઃખ ન પહોંચાડવું, ઈજા ન પહોંચાડવી. કાયેન મનસા વાચા સર્વભૂતેષુ સર્વદા અક્લેશ જનનમ પ્રોક્તમ અહિંસાત્વેન વાદિભિ. કાયેન મનસા વાચા, શરીર, મન અને વાણીથી કોઈ પણ પ્રાણીને, જીવને અક્લેશ જનનમ, ક્લેશ, દુઃખ, પીડા ન પહોંચાડવા. અક્લેશ જનનમ પ્રોક્તમ અહિંસાત્વેન યોગિભિ. અને અહિંસા કહેવામાં આવેલી છે યોગીઓ વડે. અહિંસાનો જે ઉપદેશ આપવામાં આવે છે સાધકને માટે, એ એટલે છે કે જેથી કરીને એક તો એના જીવનમાં પાપ એકત્રિત ન થાય બીજાને દુઃખ આપીને, અને પાપ એકત્રિત થયું તો એ ફરી અધ્યાત્મ સાધનામાં વિઘ્ન બની અને વચ્ચે આવશે. તો શરીરથી, વાણીથી અને મનથી આ ત્રણ સાધન ઈશ્વર દ્વારા મનુષ્યને પ્રાપ્ત થયેલા છે. કાયા, વાચા અને મન. આ ત્રણેય સ્તર પર સાધક જાગૃત રહી અને એવા પ્રકારનું જીવન જીવે, એવા પ્રકારની જીવન શૈલીને અપનાવે કે જેથી કરીને ઓછામાં ઓછી હિંસાથી એનું જીવન પસાર થાય. તો એવું સંવેદનશીલ જાગૃત જીવન સાધક જીવે કે એના શરીર દ્વારા ઓછામાં ઓછા જીવોની હિંસા થાય અને એનું શરીર ટકી રહે. જરૂર સંપૂર્ણ અહિંસક જીવન સંભવ નથી. જીવો જીવસ્ય જીવનમ, આ હકીકત છે. એક જીવ બીજા જીવનું જીવન છે. માટે સૃષ્ટિમાં આપણે જોઈએ છીએ કે હંમેશા જીવ, જંતુ, પશુઓ, પંખીઓ આ બધાની વચ્ચે શું ચાલે છે? હંમેશા હિંસા થાય છે, એકબીજાને મારે છે અને એ આહાર કરી અને પોતાનું જીવન ગુજારે છે. તો સમગ્ર સૃષ્ટિ જે છે એ આ પ્રમાણે જ ચાલી રહેલી છે. પરંતુ મનુષ્ય પાસે એવો કોઈક વિકલ્પ છે કે એ ઓછામાં ઓછી હિંસા કરી અને પોતાનું જીવન ટકાવી શકે. જેમ સિંહની પાસે કોઈ વિકલ્પ નથી,
એ ભૂખ લાગે એટલે કોઈનો જીવ લેવાનો જ છે. એવા હિંસક પશુઓ પાસે કોઈ વિકલ્પ નથી કે પછી કૂતરું છે, બિલાડી છે, આ પણ સહજ રીતે બીજાની હિંસા કરવાના છે. તો પોતાનું જીવન ટકાવી રાખવા માટે અન્નને અર્થે અન્યની હિંસા એ કરે છે. પરંતુ મનુષ્ય પાસે વિકલ્પ છે કે એવા કોઈ સજીવ જીવોની હત્યા કર્યા વગર પણ પોતાનું જીવન, પોતાની આજીવિકા એ ચલાવી શકે છે. ઓછામાં ઓછી હિંસા થાય એવામાં આવે. વૃક્ષમાં પણ જીવન છે, વાત સાચી છે, વૃક્ષમાં જીવન છે, પરંતુ છતાં પણ જેવી અભિવ્યક્તિ અન્ય પ્રાણીઓમાં જીવનની જેવી અભિવ્યક્તિ છે એવી અભિવ્યક્તિ વૃક્ષોમાં નથી. અને એટલા માટે ત્યાં ઓછી હિંસા છે અને સંપૂર્ણ વૃક્ષને ઉખેડી નાખવામાં નથી આવતું, પરંતુ એમાંથી અમુક ભાગ લેવામાં આવે છે. તો એ રીતે ઓછી હિંસાપૂર્વક મનુષ્ય પોતાનું જીવન જીવી શકે અને બીજો વ્યવહાર પણ શરીરથી એવી રીતે કરે કે જીવજંતુઓની ઓછી હિંસા થાય, શાકાહારી બની રહે, જાગૃતિપૂર્વકનું જીવન જીવે તો ઓછા જીવોને એ મારી અને પોતાના જીવનને જીવી શકે. તો આ એક શારીરિક હિંસાથી સાધકે બચવું રહ્યું. એ ઉપરાંત સાધકને માટે તો બહુ દૂરની વાત છે કે કોઈને શારીરિક રીતે હાથ ઉગામી કે લાત મારીને પીડા આપે. એટલું તો અહીંયા સાંભળવા આવનારાને જ કરતા હોય એટલો વિશ્વાસ છે કે કોઈને થપ્પડ મારવાની, લાત મારવાની આવું બધું તો નહીં જ થતું હોય. પણ એનાથી આગળ સાધકો પણ વાચિક હિંસાથી બચી શકતા નથી. કદાચ હાથ કોઈના પર ન ઉપાડે, પરંતુ જીભ તો કાતરની જેમ ચાલે અને માટે બધું કાપતી જ જાય, સાંધવાની વાત તો દૂર રહે. તો વાણી દ્વારા જે હિંસા જે છે એના ઉપર સાધકે બહુ જ ધ્યાન આપવાનું છે. વાણી માટે ભગવાન સ્વયં 18મા અધ્યાયમાં કહેશે, અનુદ્વેગકારી સત્ય હિત પ્રિય વચન. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત. અને વાણીનું તપ કહેવામાં આવેલું છે. મનુષ્યને વાણી એ એક વિશેષ અણમોલ ભેટ પ્રાપ્ત થયેલી છે. ભગવાન તરફથી મહાન ઉપહાર છે, ગિફ્ટ છે, જે અન્ય કોઈ યોનિમાં, અન્ય કોઈ જીવોમાં પ્રાપ્ત નથી. એટલી વિસ્તૃત વાગિન્દ્રિય આ વાણી જીવને પ્રાપ્ત થયેલી છે. એનો ઉપયોગ એ બંને રીતે કરી શકે છે. કોઈ પણ સાધનનો ઉપયોગ હિત માટે પણ થઈ શકે અને અહિતકારી પણ થઈ શકે. જો એ સાધનનો યોગ્ય રીતે ઉપયોગ કરતા આવડે તો પોતાનું અને બીજાનું હિત થાય. યોગ્ય રીતે ઉપયોગ કરતા ન આવડે તો પોતાનું અને બીજાનું હંમેશા અહિત થતું રહે. તો વાણી એ પણ એક મહાન સાધન છે. મનુષ્યને પોતાના ભાવ વ્યક્ત કરવા માટે, પોતાના વિચાર વ્યક્ત કરવા માટે આ વાણીરૂપી સાધન મળેલું છે. પરંતુ અનેક વખત એનો દુરુપયોગ કરે છે. મોટે ભાગે એ બોલતા પહેલા વિચારતો નથી, એટલા માટે બોલ્યા પછી એને ઘણું વિચારવું પડે છે. પહેલા વિચારી અને બોલે તો બોલ્યા પછી કંઈ આગળ યાદ ન રાખવું પડે, પરંતુ વિચાર્યા વગર બોલી નાખે, બકી નાખે અને પરિણામે ઘણી બધી ગરબડ થઈ જાય અને પછી પાછળ ઘણું બધું વિચારવું પડે કે હવે સરખું કેમ કરવું, હવે શું કરવું તો આ તૂટેલું ફરી પાછું બધું રિપેર થાય અને એમાં કેટલો સમય જાય, કેટલી બધી શક્તિની બરબાદી થાય. તો આ બધાને જ્યારે સાધક સામે રાખે તો વાણીનો એ સંયમપૂર્વક ઉપયોગ કરતો થાય. તો અનેક વખત આ બધા વિશે આપણે વિચાર કરેલો છે, એટલે આગળ જઈએ. ત્રીજું સાધન છે મન. તો માનસિક હિંસાનો અર્થ છે આપણા મનમાં ઉત્પન્ન થતો પ્રત્યેક વિચાર, સંકલ્પ
સૂક્ષ્મ રીતે વાતાવરણમાં ફેલાઈ જાય છે. આપણે વિચારેલું, સંકલ્પ કરેલો માત્ર આપણી અંદર જ નથી રહેતો, પરંતુ એ સૂક્ષ્મ રીતે વાતાવરણમાં ફેલાઈ જાય છે. માટે જ કોઈ પણ વ્યક્તિના મનમાં જે ચાલી રહેલું હોય છે એનાથી એની આગળ પાછળ આજુબાજુનું જે વાતાવરણ જે છે એ પણ પ્રભાવિત થતું હોય છે. જેવી રીતે શરીરનો પસીનો તરત જ ગંધ લાવે, એવી રીતે મનમાં રહેલા કામ, ક્રોધ, ઈર્ષા, મદ, માત્સર્ય એના સંદર્ભના સંકલ્પો એ પણ જરૂર બહાર કોઈને કોઈ ગંધ ફેલાવે છે, વાતાવરણને એ પણ દૂષિત કરે છે. માટે સાધકનું કર્તવ્ય છે પોતાના મનમાં હંમેશા શુભ સંકલ્પ કરે. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ, આ પ્રાર્થના હંમેશા કરવામાં આવે. મારું મન હંમેશા શિવ સંકલ્પ, શુભ સંકલ્પ, કલ્યાણકારી સંકલ્પ કરતું રહે. સાથે સાથે સાધકે હંમેશા પોતાના મનને ફરિયાદોથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ફરિયાદી મન પોતે પણ શાંતિથી રહેતું નથી, બીજાને પણ રહેવા દેતું નથી. અને મનમાં રહેલી અનેક પ્રકારની ફરિયાદો સાધકને પોતાને જ ખૂબ નુકસાન કરે છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતીતિ કુબુદ્ધિ રેશા. આ વચનને હંમેશા યાદ રાખવું જોઈએ. સુખ કે દુઃખનો દાતા કોઈ બીજો નથી, પોતાના જ કર્મના ફલ રૂપે એ પ્રાપ્ત થાય છે. અને માટે બીજાને દોષ દેવો, બીજા પ્રત્યે ફરિયાદ કરવી, એમાં કોઈ બુદ્ધિમાની નથી. સમજદારીપૂર્વક પોતાના મનની આજુબાજુ એક એવું સમજનું કવચ ઊભું કરી દેવું જોઈએ કે જેના પરિણામે બાહ્ય સમસ્યાઓ, ફરિયાદો મનમાં પ્રવેશ જ ના કરે. એક રક્ષા કવચ ઊભું કરી દેવું પડે. આપણા શાસ્ત્રોમાં એટલા માટે જ સમષ્ટિના કલ્યાણને અર્થે પ્રાર્થનાઓ આપવામાં આવેલી છે. સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ. આવી આ સમષ્ટિને અર્થે થતી પ્રાર્થના મનને આ બધી ફરિયાદોથી મુક્ત કરે છે, શુદ્ધ કરે છે, માનસિક હિંસામાંથી બચાવી લે છે. તો બને ત્યાં સુધી પોતાના મનને સત્કર્મમાં, સદ્ભાવમાં, ભગવત ચિંતનમાં, આત્મચિંતનમાં કે પછી કોઈ ગુણ ચિંતનમાં હંમેશા રાખવું જોઈએ. તો આ કાયિક, વાચિક અને માનસિક અહિંસા. ત્યાર પછી ભગવાન કહેશે ક્ષાંતિ. ક્ષાંતિ શબ્દનો અર્થ થાય છે ક્ષમા. ક્ષમા હંમેશા બીજી વ્યક્તિ પ્રત્યે હોય. તિતિક્ષાનો અર્થ છે સહનશીલતા. બાહ્ય ભૌતિક વિકટ પરિસ્થિતિઓને સહન કરવાનું સામર્થ્ય એને કહેવામાં આવે છે તિતિક્ષા. અને બાહ્ય વિકટ પરિસ્થિતિનું નિર્માણ કરનાર, એમાં નિમિત્ત બનનાર વ્યક્તિને ફરિયાદ વગર સ્વીકારી લેવી એને કહેવાય છે ક્ષમા. આપણે પોતે જાણીએ છીએ કે હું ક્યારેય પણ બીજાને ગમે એવું બધું જ કરી શકતો નથી. તો એ જ સત્યને હું બીજા માટે પણ લાગુ પાડું. બીજા પણ હંમેશા
મને ગમે એવું જ બધું કરી શકે નહીં. સંપૂર્ણપણે બીજાને અનુકૂળ થઈને રહેવું મારા માટે સંભવ નથી, એમ બીજા માટે પણ સંભવ ન હોય. અને છતાં પણ માણસ માણસથી ભાગી શકવાનો તો નથી જ. સાથે જ રહેવાનું જ, સામે સામે ભટકાવાનું જ છે. અને એટલા માટે આ સ્થિતિમાં જો મનને શાંત રાખવું હોય, સંબંધોમાં મધુરતા જાળવી રાખવી હોય, પરસ્પર આત્મીયતા હંમેશા જાળવી રાખવી હોય, તો ક્ષમા વગર આ બધું સંભવ નથી. તો ક્ષમાનો અર્થ છે સ્વસ્થ, ફરિયાદ વગરનો, પ્રસન્નતાપૂર્વકનો સ્વીકાર, એકોમોડેશન, બીજી વ્યક્તિને પોતાનામાં સમાવી લેવી, જેવી છે એવી. બધાને કંઈ તમે તમારી ઈચ્છા મુજબ સુધારી શકવાના નથી. રોજ ઉઠીને આપણે કહીએ કે ભાઈ તું સુધરી જા, સુધરી જા, આપણા કહેવાથી કોઈ સુધરવાનું નહીં, જ્યાં સુધી એ વ્યક્તિ પોતે સુધરવાનો સંકલ્પ ન કરે, ઈચ્છા ન કરે. માટે ડાપણ ભરેલું એ છે, સર્વ પ્રકારના પ્રયત્ન કર્યા પછી પણ જો કંઈ પરિવર્તન ન આવે, એવી કોઈ સંભાવના ન દેખાતી હોય, તો જે પ્રમાણે છે એ પ્રમાણે સ્વીકારી લેવામાં જ સમાધાન છે, શાંતિ છે. અને જે ક્ષણે આ પ્રકારનો સ્વીકાર થઈ જાય, લોકો જેવા છે એવા તમે એને છોડી દો, સ્વીકારી લે, તો એ જ ક્ષણે મન ફ્રી થઈ જાય છે, શાંત થઈ જાય છે. જે ઉદ્વિગ્ન થઈ જતું હતું એ તરત જ જંપી જાય છે અને ઠંડક વળી જાય છે. જરૂર ક્ષમા એ કાયરતાને પોષનારી ન હોય, કે પછી પોતાની જાત ઉપર સતત અન્યાય સહન કરતા રહેવું, એનું નામ પણ ક્ષમા નથી. માટે જ કહેવામાં આવ્યું છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમયા રાજતે લક્ષ્મી. એ વીરનું ભૂષણ છે. પ્રતિકાર કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ સ્વીકાર કરી લેવો એ સાચી ક્ષમા છે. ક્ષમયા રાજતે લક્ષ્મી, ક્ષમાથી જ લક્ષ્મી પણ શોભા પામે છે. તો ધનવાનની લક્ષ્મી ઘમંડ કરવાથી, બીજાને દંડ દેતા રહેવાથી, બીજાને હંમેશા નીચા ઉતારતા રહેવાથી એ શોભતી નથી. પરંતુ ધનવાનોની લક્ષ્મી પણ ક્ષમાથી શોભે છે. સાધકે એ પણ હંમેશા યાદ રાખવાનું છે કે એ ક્ષમા, બીજાને ક્ષમા આપે છે એ માત્ર ને માત્ર પોતાના કલ્યાણને અર્થે, પોતાના મનની શાંતિને માટે, નહીં કે બીજા ઉપર ઉપકાર કરવા માટે. અને એટલે જ સાધક જ્યારે ક્ષમા આપે તો એના અંતરમાં પછી કોઈ ઘસરકો રહેતો નથી. વર્ષો પછી કંઈ સંભળાવવાનું રહેતું નથી. મેં કેટલું જતું કર્યું, તારા માટે કેટલું સહન કર્યું, આવા બધા વચનો બોલવા પણ રહેતું નથી. એવો કોઈ વિકાર મનમાં પછી શેષ રહેતો નથી. તો નિર્મલ મન છે. ક્ષમાનો અર્થ જ અંતરમાં નિર્મલતા છે. તેરે ભાવે જો કરે ભલો બુરો સંસાર, નારાયણ તું બેઠ કે અપનો ભવન બુહાર. લોકોને જે કરવું હોય તે કરે, ભલો બુરો સંસાર, સંસારમાં કઈ ભલાઈ હોય બુરાઈ હોય, જે હોય તે. નારાયણ તું બેઠ કે અપનો ભવન બુહાર, તું શાંતિથી બેસી અને તારા ભવનો ઉદ્ધાર કર. તારો જન્મ તું સુધાર તો બહુ થઈ ગયું, જગતને સુધારવાની જરૂર નથી. તું તો રામ સુમર જગ લડને દે. તો અનેક વખત સાધક
કે મનુષ્ય આ અવિવેક કરી બેસતો હોય છે. એને થાય કે હું બીજાને સુધારી દઉં. કેવી રીતે સુધારી દઉં? પ્રેમથી સુધારી દઉં. પછી પ્રેમથી ના સુધરે તો દાંટ ફટકાર, દંડ આપીને, પછી કોઈને કોઈ પ્રકારે સજા આપીને. પણ કોણે કીધું એ કોન્ટ્રાક્ટ લેવાનો? હે, કોણે સોંપ્યો? કોઈ ટેન્ડર બહાર નહોતું પડ્યું અને છતાં પણ એ કોન્ટ્રાક્ટ જાતે જાતે લઈ લેશે કે આ તો કામ મારે કરવાનું છે. અને પછી પાછળ પડી જાય, આમ નહીં કરે તો આમ દંડ કરીશ, કંઈ ભૂલ કરી તો કે હવે તને જીવનભર ક્ષમા નહીં આપું. અરે ભાઈ, એનાથી હેરાન કોણ થવાનું? પોતે જ હેરાન થશે. તો આ બધી બાબતોને જોઈ અને સાધકે સમજવું રહ્યું કે જીવનમાં કરવા યોગ્ય શું છે, છોડવા યોગ્ય શું છે, યાદ રાખવા યોગ્ય શું છે, ભૂલવા યોગ્ય શું છે. ઘણું બધું જીવનમાં ભૂલી જવા માટે જ હોય છે. અને ભૂલી જવા જેવું જ્યારે સાધક ભૂલી જાય તો યાદ રાખવા જેવું યાદ રાખી શકે. પહેલાં તો ભૂલવા જેવું ભૂલીને મનને ખાલી કરવું પડે, અંતરને પહેલાં ખાલી કરવું પડે, અને તો પછી યાદ રાખવા જેવું બધું એમાં ભરી શકાય. પણ પહેલેથી જ જે ભૂલવા જેવું છે એ બધું અંદર ભરેલું હોય, ચાનો કપ ભરેલો જ હોય ને પછી ઉપર ચા રેડો તો શું થાય? બધી બહાર જ આવવાની છે. તો પહેલાં તો ખાલી થવું પડે. અને જેટલા કાંટા ભેગા કરીને રાખીએ એ બધા કાંટા ક્યારેક ને ક્યારેક તો ચૂબવાના છે. એ ક્યારેક ને ક્યારેક તો સિસકારો બોલાવશે જ, ક્યાંક ખૂટશે અને ઊંચા નીચા થવું પડશે. માટે એ બધા જે મનમાં જે બધા કાંટા ઘર કરી ગયા હોય એને એક પછી એક કાઢવાના જ હોય. જે થયું તે મારા કલ્યાણ માટે થયું. કોઈ વ્યક્તિએ મને અન્યાય કર્યો, મારા જીવનમાં કંઈ નુકસાન કર્યું, થયું, અંતે એ મારા જ કર્મનું પરિણામ હતું. હવે આગળ એવું કંઈ ન થાય એટલા માટે હું સજાગ રહું. તો કર્મનું ફળ જ છે, મારા જ કર્મનું ફળ છે. જે થયું તે મારા હિતમાં થયું, હરિ કરશે તે મમ હિતનું. આ બધી સમજદારી કેળવી અને સાધકે પોતાના મનને આ બધામાંથી મુક્ત કરી કેવળ ને કેવળ પોતાના ભગવત ચિંતન, આત્મચિંતનમાં લગાવવાનું હોય. તો સમસ્ત જગતના મનુષ્યો પરસ્પર કર્મસૂત્રથી બધા જ ગૂંથાયેલા છે. કોના કર્મ કેવા પ્રકારના, ક્યાંથી ક્યાં કોને લઈ જાય, ક્યાં જોડી દે, શું કરી દે, કંઈ જ ખબર નથી. તો દરેક મનુષ્ય અંતે પોતાના કર્મની પાસે લાચાર છે. ક્યારે એ શું કરી બેસે ખબર નથી. તો એ પ્રકારની સમજદારી કેળવી અને સાધકે હંમેશા ક્ષમા આપી પોતાના મનને શાંત રાખવાનું હોય. જરૂર કહ્યું એમ ફરી ફરીને યાદ રાખવાનું કે જાત ઉપર અન્યાય સહન કરતા રહેવું એ ક્ષમા નથી, કાયરતાને પોષવું એ ક્ષમા નથી, પરંતુ ખેલદિલીપૂર્વક જે છે એનો સ્વીકાર કરવો, એ સામર્થ્ય જે છે એને જ ક્ષમા કહેવામાં આવે છે. તો પ્રસન્નતાપૂર્વકનો સ્વસ્થ સ્વીકાર એનું નામ છે ક્ષમા. ક્ષમા સારા હિ સાધવઃ. સાધુ જે છે એના જીવનનો સાર શું હોય છે? ક્ષમા. ક્ષમા જ એના જીવનનો સાર છે. અહિંસા અને ક્ષમા જ મનુષ્યને સાધુ બનાવે છે. સાધુ બનવા માટે વેશ પરિવર્તનની જરૂર નથી, પરંતુ અંતર પરિવર્તનની જરૂર છે. આગળ ભગવાન કહેશે આર્જવમ. આર્જવમનો અર્થ છે સરળતા, અને સરળતાનો અર્થ છે મન વચન કર્મની એકરૂપતા. મન વચન કર્મની એકરૂપતા એનો અર્થ મનમાં જે છે એ બોલે છે, અને જે બોલે છે એ પ્રમાણે એ કરે છે. આ પ્રમાણેની જો સ્થિતિ હોય તો એને કહેવાય છે સરળતા. મન વચન કર્મ ત્રણેય એક લાઈનમાં છે, અને એ ત્રણેય જો જુદી જુદી દિશામાં હોય તો શું સમજવાનું? સરળતાની જગ્યાએ શું છે? છલ કપટ. કંઈક બોલવું, કંઈક કહેવું, મનમાં કંઈક રાખવું, બહાર કંઈક બતાવવું, આ બધાને કહેવાય છે છલ કપટ.
અને છલ કપટ કે સરળતાના અભાવમાં પોતાનો કોઈક સ્વાર્થ અંદર રહેલો હોય છે. બીજાને નુકસાન પહોંચાડી પોતાનો કોઈક સ્વાર્થ સાધી લેવાની વૃત્તિ મનુષ્યને છલ કપટ કરવા પ્રેરે છે. અને આ બધાના માટે ફરીને મન, વચન અને કર્મ, નિસ્વાર્થ ભાવ આ બધું જીવનમાં આવે એના માટે ફરીને આંતરનિરીક્ષણ જ ઉપયોગી થાય છે. અને બીજા લોકોની સાથે જ્યારે આપણે વ્યવહાર કરીએ તો ત્યાં પણ યાદ રાખવાનું, દરેક વ્યક્તિ હંમેશા સરળતાને જ પસંદ કરતી હોય છે. થોડી વિદ્વત્તા ઓછી હોય, બુદ્ધિ ચાતુર્ય ઓછું હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ સરળતા હશે તો જીવન ભર્યું લાગશે. અને એ નહીં હોય તો જીવનમાં ખાલીપો કોરી ખાશે. કારણ કે વ્યક્તિ જગતને છેતરી શકે, પોતાની જાતને છેતરી શકતો નથી. પોતાની જાતને એ ગમે એટલો છાવરવા પ્રયત્ન કરે, બીજાથી છાવરી શકે, પોતાનાથી તો નહીં જ. તો જીવનમાં જો શાંતિ જોઈતી હોય, નિરાત જોઈતી હોય તો હંમેશા સરળતાનું સેવન કરવાનું હોય. સર્વમ જિહ્મમ મૃત્યુપદમ આર્જવમ બ્રહ્મણ પદમ. કપટ છલ જે છે એ મૃત્યુ છે, અને આર્જવમ સરળતા જે છે એ જ બ્રહ્મપદ છે. તત્વ બ્રહ્મ સ્વરૂપ સર્વત્ર સમાન રૂપે રહેલ છે. ત્યાં કોઈ છલ કપટ, વધારે ઓછું, આગળ પાછળ કંઈ જ નથી. માટે કે છે એ જે સરળતા, આર્જવ જે છે એ જ બ્રહ્મપદ છે. તો આ સરળતાને સમજી અને સાધકે હંમેશા એને સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આના માટે જ વેદમાં પ્રાર્થના છે, વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા, મનો મે વાચી પ્રતિષ્ઠિતમ. મારી વાણી મનમાં પ્રતિષ્ઠિત થાય, મારું મન વાણીમાં પ્રતિષ્ઠિત થાય. એનો અર્થ શું? મન અને વાણી બંને સાથે રહે. પણ દર વખતે આપણે જોઈએ છીએ આ સરળતા એક એવો ગુણ છે કે જેમાં બધાને એવું લાગે કે હું તો સરળ જ છું, ગરબડ ક્યાં છે? બીજામાં. હું તો કેવો છું? એકદમ સરળ. આપણે તો સાવ સીધા સાદા. અને પરિણામે જે સુધારો થવો જોઈએ એ સુધારો થતો નથી. પોતાની સરળતાને પોતાએ ઓળખવી જોઈએ. કેટલા અંશે છે, કયા પ્રકારે છે, ક્યાં એમાં કંઈક ખૂટે છે, આ બધાને માટે આંતરનિરીક્ષણ જ કરવું પડે. સરળતાના કારણે વ્યક્તિ બધાની સાથે એક થઈને રહી શકે છે. સરળતા નહીં હોય તો એ પોતાને હંમેશા અલગ તારવવા માટે, જુદો ઊભો રહેવા માટે પ્રયત્ન કરે છે. અને આમાં ભ્રમણા જ છે. વાસ્તવમાં સરળતા જ વ્યક્તિને મહાન બનાવે છે. સરળતા જ વ્યક્તિને અસાધારણ બનાવે છે. એટલા માટે જ કહેવાય છે, અસાધારણ લોકોની અસાધારણતા એમની સરળતામાં જ છુપાયેલી હોય. મહાન લોકોની મહાનતા એમની સરળતામાં છે. કપટ કરીને મહાન બનાતું નથી. એટલું જ નહીં, સરળ વ્યક્તિ જ બીજાનો વિશ્વાસ પણ સંપાદન કરી શકે છે. સરળ વ્યક્તિના સંબંધો પણ હંમેશા મધુર રહે છે. બધાને વિશ્વાસ બેસે છે, એટલા માટે જ સંબંધોમાં મધુરતા રહે છે. સરળ હોય એને બધા કેવી રીતે ઓળખે? એ તો ભગવાનનું માણસ છે, એ આવું ક્યારેય પણ નહીં કરે. એમનામાં એ સામર્થ્ય નથી. તો સરળતા છે એનો અર્થ છલકપટ કરવાનું સામર્થ્ય જ નથી. અને સાધકે તો
સરળ બનવું જ રહ્યું, જીવનને પણ સરળ બનાવવું રહ્યું, વાણીને પણ સરળ બનાવવી રહી, મનને પણ સરળ બનાવવું રહ્યું, વ્યવહાર પણ સરળતાથી ભરેલો જ બનાવવું રહ્યું, તો જ એનું મન મુક્ત રહી અને આત્મચિંતનમાં લાગી શકશે. નહીં તો આત્મચિંતન થવું સંભવ નથી. તો આ રીતે ભગવાને આર્જવમ દર્શાવ્યો. આગળ ભગવાન કહેશે આચાર્યોપાસનમ. અત્યાર સુધીના જે મૂલ્યો હતા ભગવાન એ સર્વ સામાન્ય વ્યક્તિને માટે દર્શાવે છે. એ સામાન્ય ધર્મ છે, દરેકને લાગુ પડે છે. હવે પછીનું જે મૂલ્ય જે છે એ ખાસ કરીને જે સાધક છે, મુમુક્ષુ જિજ્ઞાસુ જે છે, અધ્યાત્મ પથનો જે પથિક છે, એના માટે ભગવાન આ મૂલ્ય દર્શાવે છે. આચાર્યોપાસનમ. આચાર્યોપાસનમ એનો અર્થ છે આચાર્યની ઉપાસના. આચાર્યનો અર્થ છે ગુરુ અને ગુરુની ઉપાસના. ઉપાસના એટલે કે ભક્તિ. તો અધ્યાત્મ જગતમાં આચાર્ય વગર આગળ વધવું સંભવ નથી. પોતાના પરિશ્રમથી, પોતાની બુદ્ધિથી ક્યારેય પણ અધ્યાત્મ જગતના સૂક્ષ્મ રહસ્યોને મનુષ્ય પામી શકતો નથી. એના માટે ઉપનિષદ શાસ્ત્રનું શરણ લેવું પડે છે અને ઉપનિષદ શાસ્ત્ર પણ જાતે જાતે વાંચી અને એના રહસ્યને કોઈ પામી શકતું નથી. એ ઉપનિષદ શાસ્ત્રનું શ્રવણ આચાર્યના મુખેથી કરવું પડે છે. અને એટલા માટે તત્વને પામવા માટે ગુરુ શરણાગતિ, ગુરુ ઉપસદન વગર બીજો કોઈ ઉપાય નથી. ઉપનિષદ વેદ સ્વયં કહેશે આચાર્યવાન પુરુષો વેદ. જેની પાસે આચાર્ય છે એવો જ સાધક તત્વને જાણી શકે છે. આચાર્યાધ્યૈવહિ પ્રાપિતા વિદ્યા સાધિષ્ઠમ પ્રાપત. આચાર્ય પાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યા જ સ્થિર થાય છે, સ્થિરતાને પ્રાપ્ત કરે છે. આ બધા વચનોથી સ્પષ્ટ થાય છે અધ્યાત્મ પથ, અધ્યાત્મ પથની સાધના, સાધનનો નિશ્ચય, આ બધું જ આચાર્ય દ્વારા જ કરવું સંભવ છે. અને એના કીધેલા માર્ગે ચાલવામાં જ સાધકનું કલ્યાણ છે. અહીંયા કોઈ પોતાની સ્વતંત્ર કેડી કંડારવાની નથી. ભૌતિક જગતમાં બરાબર છે, પોતાનો સ્વતંત્ર માર્ગ બનાવવો, સ્વતંત્ર કેડી કંડારવી. પરંતુ અધ્યાત્મ જગતમાં તો મહાપુરુષો જે પથે ચાલેલા છે, એમના થકી જે કેડી કંડારાયેલી છે, એના ઉપર ચૂપચાપ ચાલી જવામાં જ કલ્યાણ છે. પોતાની જાતે જો ક્યાંક રસ્તો શોધવા ગયા તો સંસાર જંગલની ભૂલભુલામણીમાં જરૂર અટવાઈ જવાનું અને જીવન પૂરું થઈ જવાનું. તો કોઈ ગુરુની શરણાગતિ એ જીવનમાં અનિવાર્ય બની રહેશે. ઉપનિષદ શાસ્ત્રમાં ફરી ફરીને ગુરુ ઉપસદનની વાત કરવામાં આવેલી છે. સાધકને કહેવામાં આવે છે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તદ વિજ્ઞાનાર્થમ, તત બ્રહ્મ વિજ્ઞાનાર્થમ, આત્મતત્વના વિજ્ઞાનને અર્થે કોઈક ગુરુ એવ અભિગચ્છેત, ગુરુની પાસે જાય. કેવી રીતે જાય? સમિત પાણિ, હાથમાં સમિધ લઈને. સમિધ એ એક પ્રતીક છે. સમિધ એટલે સૂકી લાકડીઓ જે યજ્ઞમાં વપરાય, સમિધા, એ લઈને જવાનું કહેવામાં આવ્યું છે. એ એક પ્રતીક છે જેનાથી દર્શાવે છે શિષ્ય કે હું આપની સામે આ સૂકી લાકડીઓ જેવો અહંકારના ભેજને એક બાજુ રાખીને આવેલો છું. કૃપા કરીને આપ મારામાં જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત કરી દો. ભીની લાકડી હોય તો જલ્દી સળગે નહીં ને,
એવી રીતે અંતરમાં અહંકારનો, અભિમાનનો ભેજ હોય તો આ વિદ્યા, જ્ઞાન કે અગ્નિ, જ્ઞાનાગ્નિ પ્રગટતી નથી. તો શરણાગતિ સૂચિત કરવાને અર્થે સમિત પાણીહી, કેવા ગુરુની પાસે જાય? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, જે શ્રોત્રિય છે, શાસ્ત્રના જે જ્ઞાતા છે, શાસ્ત્ર સિદ્ધાંતના જે જ્ઞાતા છે. એટલું જ નહીં, શાસ્ત્રના વચનોને હેન્ડલ કરવાની કળા જેની પાસે છે, શાસ્ત્રીય સિદ્ધાંત શિષ્યની બુદ્ધિમાં ઉતારવાની સંપ્રદાયથી પ્રાપ્ત થયેલી જે વિધિ કે કળા જે છે એ જેની પાસે છે, જેને સમગ્ર શાસ્ત્રના રહસ્યનું ભાન છે, એને કહેવાય છે શ્રોત્રિય. માત્ર ભાન છે એટલું જ નહીં, પરંતુ એ તત્વમાં પણ જેની નિષ્ઠા છે. તો બ્રહ્મનિષ્ઠમ, જે શ્રોત્રિય છે, બ્રહ્મનિષ્ઠ છે, એવા ગુરુની પાસે જવાનું કહેવામાં આવ્યું છે. ભગવાન પણ ગીતાજીમાં આગળ કહી ચૂક્યા છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. વિદ્ધિ, એ પરમ તત્વને તું જાણ. કેવી રીતે? તો ત્યાં ભગવાને એ જ ગુરુ ઉપસદનની વિધિ દર્શાવેલી છે. પ્રણિપાત, સેવા અને પરિપ્રશ્ન, એને જ ભગવાન અહીંયા એક મૂલ્ય તરીકે દર્શાવી રહેલા છે. આચાર્યોપાસનમ, આચાર્યની ઉપાસના. ઉપાસનાનો અર્થ છે ઉપ સમીપે આસનમ, આચાર્યની નજીક બેસી અને ઉપદેશ પ્રાપ્ત કરવું, આચાર્યના સાનિધ્યમાં રહેવું. અને જે આચાર્યના સાનિધ્યમાં રહે એને કહેવાય છે અંતેવાસી. તો સાધકે જે શીખવાનું હોય છે, માત્ર 1 કલાકના સ્વાધ્યાયમાં જ શીખવાનું નથી હોતું. સાંભળવા આવ્યા, જતા રહ્યા, રોજ આવ્યા, રોજ ગયા, 1 કલાકનો સ્વાધ્યાય, એમાં જરૂર શીખવાનું છે, પરંતુ એટલાથી જ પૂરું નથી થઈ જતું. એ સિવાય આચાર્યનું સાનિધ્ય, એમનો વ્યવહાર એ ઘણું બધું શીખવનારો હોય છે. માટે જ એમના સાનિધ્યમાં રહી અને સાધક ધીમે ધીમે તૈયાર થાય છે. સ્વયં આચરતી અન્યાન અપી આચારયતિ, સ્વયં આચરણ કરે છે અને બીજાને પણ એ આચરણ કરવાની પ્રેરણા આપે છે. તો એમના વ્યવહાર, આચરણથી પણ ઘણું બધું શીખવાનું હોય છે. અને માટે આચાર્ય પાસે જવાનું કહેવામાં આવે છે. એટલું જ નહીં, મનુષ્યની પોતાની બુદ્ધિની ઘણી બધી મર્યાદા છે. એની બુદ્ધિ, એની ઇન્દ્રિયો હંમેશા બહારનું ગ્રહણ કરવા માટે ટેવાયેલી છે. માટે એને હંમેશા કોઈકની જરૂર પડે છે કે જે એની દ્રષ્ટિ એના પોતાના તરફ લાવે, એને અંતર્મુખ બનાવે, પોતાની જાત વિશે વિચાર કરતા શીખવાડે. અને આ બધું કેવી રીતે સંભવ બને? તો કે એમના સાનિધ્યમાં રહેવાથી. સાનિધ્યમાં રહી અને એ આચાર્યની ઉપાસના કરે. ઉપાસના એટલે ભક્તિ, એમનું સેવન, એમનું સ્મરણ. કઈ રીતે? તો એના માટે પણ સાધક પાસે 3 સાધન છે: તન, મન, બુદ્ધિ. શરીરથી, મનથી, બુદ્ધિથી. શરીરથી એ સેવા કરી શકે, સ્થૂલ શરીરથી સ્થૂલ સેવા. આચાર્યના શરીર, વસ્ત્ર, સ્થાન, આ બધાની જે સેવા જે છે એક પ્રથમ પ્રકાર છે. અને આ સેવા ભાવ, શરણાગત ભાવ જે છે એ સાધકના અહંકારને શિથિલ કરવામાં અત્યંત ઉપયોગી છે. સેવા વગર અહંકાર શિથિલ નથી થતો.
સેવક ધર્મ બહુ જ કઠિન ધર્મ છે. અહંકારને એક બાજુ મૂકી અને સેવા કરવી પડે છે. કારણ કે સેવામાં સેવક મહત્વનો નથી હોતો, જેની સેવા કરવામાં આવે છે એ સેવ્યનું મહત્વ હોય છે. માટે મનમાની સેવા નહીં, પરંતુ સેવ્યને જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે કરવું એ સાચી સેવા છે. નહીં તો ફરી સેવામાં પણ જીદ આવી જાય, અને સેવામાં જીદ આવે, હઠાગ્રહ આવે તો પછી એ સેવા રહેતી નથી. નહીં તો કે તમે જ કીધું કે શરીરની સેવા તમે પગ આપી દો દબાવવા માટે, તો એ પ્રમાણે સેવા ના થાય. એ આવશ્યકતા નથી, પગ દબાવવાની, માથું દબાવવાની કોઈ આવશ્યકતા નથી. તો એ આવશ્યકતા ન હોય ત્યારે અન્ય જે સેવા ઉપલબ્ધ હોય એ સાધકે કરવાની હોય. તો આ સ્થૂલ શરીરથી સેવા. બીજું આવે છે મનથી સેવા. મનથી આચાર્યનું સેવન. એનો અર્થ છે મનથી એમનું સ્મરણ, ગુરુમૂર્તિનું સ્મરણ, એમના ગુણોનું સ્મરણ, એમના વ્યવહારનું સ્મરણ. આ એક પ્રકારની ભક્તિ છે. એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં ગુરુને ઈશ્વર રૂપે જોવાનું કહેવામાં આવ્યું છે. ગુરુને ઈશ્વર રૂપે જોવાનું કહેવામાં આવ્યું છે. એમાં ગુરુને પોતાને કોઈ જરૂર નથી. એમની પોતાની કોઈ એવી ઈચ્છા ન હોય કે બધા મને ઈશ્વર રૂપે જુએ, પરંતુ એ શેના માટે કહેવામાં આવ્યું છે? સાધકના જ કલ્યાણને અર્થે. કમસે કમ જીવનમાં એક સ્થાન એવું હોય કે જ્યાં હું કોઈ દોષનું વિશેષ દર્શન ન કરું, અને કદાચ દોષ દર્શન થાય તો પણ એને એક બાજુ રાખી શ્રદ્ધા ભક્તિ ટકાવી અને મારા લક્ષ્ય પ્રતિ હું આગળ વધું. અને ત્રીજું સાધન છે બુદ્ધિ. બુદ્ધિથી ગુરુ સેવા. એનો અર્થ છે ગુરુએ આપેલા ઉપદેશનું બુદ્ધિથી ફરી ફરીને ચિંતન કરવું. એમના દ્વારા આપેલા ઉપદેશને વિચાર કરી કરીને પોતાના જીવનમાં આચરણમાં લાવવા માટેનો નિરંતર પ્રયત્ન કરતા રહેવું. અને એ રીતે બ્રહ્મનિષ્ઠા પ્રાપ્તિને અર્થે સતત પ્રયત્નશીલ રહેવું એ પણ આચાર્યની સેવા છે. તો આને કહેવાય છે આચાર્યોપાસનમ. જેને સંક્ષેપમાં કહીએ તો આચાર્યની ઉપાસના એટલે શું? તો એમાં 3 બાબત આવે. એક તો બિન શરતી શરણાગતિ, બીજું આજ્ઞા પાલન, અને ત્રીજું ઉપદેશને જીવનમાં ઉતારવાનો નિરંતર પ્રયત્ન. આ 3 બાબતથી આચાર્યની સેવા થાય, જેને વિશે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.